શું બધાને ચૂંટાવીને મૂક્યા એટલે બોલવાનો અધિકાર બંધ થઈ ગયો? ખેડૂત દુઃખી થાય તો શું અમે તમારા અદાણી ઘરમાં અમે ચોરી કરી? ખબરદાર, હાથ અડાડ્યો તો પોલીસ વાળા હતા, એ બધા પોલીસ વાળાને હું ઓળખું. સરકારે તો આ બધું કર્યું હોય, અદાણી રજા ન દે. અમારે આવો વિકાસ જ નથી જોતો. આ વિકાસ આવો કે અમે આવો વિકાસ જ નથી જોતો. સરકારને કહી દેજો, વિકાસ જ નથી જોતો. અમે આવવાની છે ને તઈ અમે લડશું એટલે કેવું લડશું ખબર છે? પાવડાના હાથા કમ્પ્લીટ કરીને રાખ્યા. આવ્યા એટલે ભૂકા જ કાઢી નાખવાના. કોઈ પણ ને ગામમાં કરવા નથી. મોદી ને અદાણી ને માપવો હે. એકવાર હમો આવીને જવાબ દઈ દઈ એટલે ખરો કહું, આવ લે આ ખુલ્લા મેદાનમાં એકવાર આવી જા. નારી જેવી તેવી શક્તિ નથી. નારી જેવી તેવી શક્તિ નથી. મોદીને કહી દેવું હે, તારે જેવડી જેલ કરવી હોય ને એવડી કરી દેજે. અમારા પરિવાર હમાઈને એવડી જેલ કરજે. પણ અમે બધાય હાઈરે જેલમાં જઈશું. એક નહીં, બે નહીં, ત્રણ નહીં, હંધાય હાઈરે જઈશું જેલમાં. એવડી જેલ તારામાં તાકાત હોય તો બનાવીને તૈયાર રાખજે. અમે જેલમાં આવવા તૈયાર હોય. એટલી વાર ખાડાઈ બુરી દઈશું ને થાંભલાને ભંગારમાં દઈ દઈશું. ભંગારમાં દઈને ખારેક લઈને ખાવી. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફરી એક વખત આપણે ગુજરાત પ્લસની ટીમ મોરબીના જેતપર ખાતે પહોંચી છે. ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે અત્યારે હાલમાં જે ભૂખ હડતાલનો દિવસ છે તે 16મો દિવસ છે અને આંદોલનને 1 મહિનો પૂરો થવા આવ્યો છે. ત્યારે અહીંયા આપણે મહિલાઓ સાથે વાત કરવાની કોશિશ કરીશું કે હવેની શું પરિસ્થિતિ છે અને કઈ રીતેની રણનીતિ છે. શું નામ છે આપનું? તરુણાબેન. ખાસા સમયથી આંદોલન ચાલી રહ્યું છે, 1 મહિના ઉપર થઈ છે. તે તો ભૂખ્યા તરસે બેઠા હે, હજી કઈ જવાબ આવ્યો નથી. અને અમારે તો ખાલી અમારા જમીનનો હક લેવો છે. અમારે તો કઈ એનું બીજું પડાવવાનું છે, કોશિશ કરતા નથી. બીજા અહીંયા એક બા જોડાયા છે, બા સાથે વાત કરવાની કોશિશ કરીશું. બા, શું નામ છે આપનું? ચંપાબેન. ચંપાબા, આપ ખાસા સમયથી હવે અહીંયા આંદોલન ચાલી રહ્યું છે અને આપ પણ ઘણા બુઝુર્ગો, મહિલાઓ અહીંયા અને બાળકો પણ અહીંયા જોડાયા છે. ખાસા સમયથી 1 મહિનાનો સમય પૂરો થવા આવ્યો છે. શું લાગે છે, શું વાટાઘાટો થઈ છે? અધિકારીઓ સરકારી અહીંયા આવ્યા હતા, શું ચર્ચા થઈ? અધિકારી આવ્યા હતા કે સરકારી તરફથી અધિકારીઓ અહીંયા વાટાઘાટો કરવા આવ્યા હતા? કોઈ નથી આવ્યું. અમે તો ન દેખા, દરરોજ બેહી કોઈ. અમે તો ખેતરમાં પણ નથી ગયા હતા. અમે લાઠી ચારે ખાતા અહીંયા ખેતરમાં. અમને રિટર્ન કરતા હતા, અમે ન બેઠા. આમાં છોકરીઓને બધા રિટર્ન કરીને લઈ ગયા. નરેન્દ્ર મોદી એમ કહેતા કે 2022માં અમે ખેડૂતના બમણી ઉપજ આવશે, આવક થશે. શું આવક થશે? આ તો અમારા હકમાં અમને ખેતરમાં કરવા દેતા નથી, અમારી માલિકીમાં. તો અદાણીના બંગલામાં અમને કરવા દેશે રજા વિનાના? તો સરકારને આવું ન કરાય. જેથી સરકારને અદાણી મળશે ને તેથી ખેડૂતને એને દિવાલમાં દશરથ રાજા કેમ સરવણના મા બાપ મરી ગયા તે દશરથ રાજા દેખાતા હતા ને, ત્યાં એને અદાણીને બધાને ખેડૂતની હાઈ દેખાય છે. મરવા હુસે ને ત્યાં સરકારને એને બતાવી ના ત્યાં ખેતરમાં. અને અત્યારે આ મહિનો દીથી આ છોકરાના આ બધા સરકારને ખબર નથી પડતી. અમે ખોબલે મત દીધા તો અત્યારે સરકાર ક્યાં ઊંઘી જાય? ખેડૂત વાયરી ન આવી. મારી બેનું તમને પત્ર લખજો, હું તમારો ભાઈ હોઉં. તો ભાઈ અત્યારે ક્યાં ખોવાઈ ગયા? બેનું ને તો ધોકા ખાતા હતા અમે બધાએ. તમારી માલિકીમાં અમે તમને મત દઈને અમે પસ્તાણા. હવે અમને આવી ખબર નહોતી મોદીજી આવું કરશે અમારા માથે, કે અદાણી આવું કરશે. બધા અત્યારે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે. ભલે મુખ્યમંત્રી રહ્યા, રાજ્ય સરકાર તો ઓલા હે ને નરેન્દ્ર મોદી મુખ્ય કેન્દ્રમાં છે, દિલ્હી છે. દિલ્હી ભલે ને હોય, એને ઠીક થાય બધું. અને ભૂપેન્દ્ર પટેલ ના દીકરા હે, કેટલા એમાં સાંસદ હે, મંત્રી હે, બધા ક્યાં ગયા? ખેડૂતના દીકરા બોલતા નથી. અહીંયા ચૂંટણીની પ્રચાર કરવા અહીંયા હર્ષ સંઘવી આવ્યા હતા, પછી વિશ્વકર્મા આવ્યા હતા રાજકોટમાં, પછી ઓલા કેવો ભૂલી ગઈ હા, તો એ ચૂંટણીનો પ્રચાર નરેશ પટેલ હારે કરતા હતા બધા. તો હજી ચૂંટણીની તૈયારી કરો, ખેડૂત વિશે કેમ ન બોલ્યા? જીતુ વાઘાણી ની બધા, પરસોત્તમ રૂપાલા હે, બધા અમારા કેટલા સાંસદ ને મંત્રી હે. અત્યારે ક્યાં એક કોઈ બોલતા નથી. કોઈ નથી અહીંયા કોઈની વાયર પશુ આવતા. શું બધાને ચૂંટાવીને મૂક્યા એટલે બોલવાનો અધિકાર બંધ થઈ ગયો? ખેડૂત દુઃખી થાય તો. હર્ષ સંઘવી આવ્યો તો રાજકોટમાં, નરેશ પટેલ હારે વાતો કરતા હતા. ઓલો ઉમિયા ટ્રસ્ટ વાળા આગળ વિશ્વકર્મા બોલતા હતા. તો બધા એ અમારા એવા છે. તો કે નહીં પટેલની દુઃખની વેદના કારણ નથી કોઈ અત્યારે કરતા? કોઈ કેમ દુઃખ ખેડૂતનું નથી જોતા? બધા મંત્રી આવ્યા, પણ તમારા જ ગામના મંત્રી છે
કાંતિભાઈ અમૃતિયા, એમના દ્વારા શું એક જ વખત આવ્યા છે એમના ભાઈ અમે જોઈએ છે કે પાછળ એ પણ આંદોલન ઉપર બેઠા છે, ઉપવાસ ઉપર તે પણ કરી રહ્યા છે, સરકાર સામે બાયો ચડાવી છે કાંતિભાઈના અમૃતિયાના ભાઈએ, છતાં પણ હજી કાંતિભાઈ અમૃતિયા તરફથી કોઈ એવું નિવેદન આવ્યું છે જે અહીંયા મળવા આવ્યા છે તમને લોકોને? વખત આવ્યા હતા પછી આવ્યા જ નહીં, આવ્યા મળવા ને તેથી મેં કીધું તું અમને માર્યા હતા ત્યાં ક્યાં ગયા તમે? અહીંયા મેં પોલીસ વાળાને કીધું તું કે આતંકવાદીને મારો ને હતા અદાણીને પાવર કરીને અહીંયા ઊભા હો, જ્યાં આમ થાંભલા ખોડવા આવ્યા ને ત્યાં અમે જતા અહીંયા હાજરમાં જ પોલીસ વાળાને, મહિલા પોલીસ હજી લાવે તો હું એને ઓળખું બધાને કઈ હતી ઈ અમને ખેંચી હતી બધાને, મારી છોકરીને રિટાઈન કરી હતી, નખોરિયા ભર્યા હતા બધાને, અને અમને પરાઈને 2 જણાને બધાને બાસમાં બેહાડતા અમે ચડ્યા ને અમે કહ્યું શેનું મારું વોરંટ કાઢ્યું હે? શું અમે તમારા અદાણીને ઘરમાં અમે ચોરી કરી છે? ખબરદાર હાથ અડાડ્યો હતો પોલીસ વાળા હતા, એ બધા પોલીસ વાળાને હું ઓળખું, લઈ આવો તો મહિલા પોલીસને ઓળખું, તો એ એના પાવરથી શું કરે? મેં કીધું એવા પાવર કરો તો જાવ ને, આતંકવાદી સોસો કેટલા વાર પૂરીને પછી ફાંસી દો હો. અમે તો કોઈના ગુના ખેડૂતે તો નથી કર્યા, તો ખેડૂત માંથી આવું ન કરવાનું હોય. ખેડૂત ખાય ક્યાંથી? ખેડૂતનો વાટકામાં શિરામણ હોય બધું. આ સરકારે તો આ બધું કર્યું હોય, અદાણી રજા ન દે. અમારે આવો વિકાસ જ નથી જોતો, વિકાસ નથી જોઈતો. ના આવો વિકાસ નથી જોતો. ખેડૂતને દબાવીને આવો વિકાસ શું કામનો? આ વિકાસ છે કે ખેડૂતનું બધું જૂટવી લે? આ વિકાસ કહેવાય આનું? અમે અચ્છા દિન લાવશું વિકાસ કરશું. શું વિકાસ કર્યો? અમને માર્યા, અમારા સાતીમાં છે થાંભલા ખોડવા આવ્યા. આ વિકાસ આવો કે અમે આવો વિકાસ જ નથી જોતો. સરકારને કહી દેજો વિકાસ જ નથી જોતો. અમે 2027 નું ઇલેક્શન છે આવતા વર્ષે. તઈ વિચારશું જેવો સમય ઈ જી અમને ઘા લાગ્યા ને ઈ સમય આવશે તો અમે ઈ પણ મારે લડશું. અત્યારે કાંઈ કહેવાય નહીં, અત્યારે ન બોલાય. આપણે બીજા બા સાથે વાત કરવાની કોશિશ કરીશું. બા શું નામ છે? ભાનુબેન મારું નામ છે, ભાનુબેન સરડવા, સરવડ ગામથી આવી છું. સાચી વાત છે માતાજીની કે જ્યાં અત્યારે ચૂંટણી આવશે ને, હવે આવતા સાલે ચૂંટણી આવવાની છે ને, ત્યાં અમે લડશું એટલે કેવું લડશું ખબર છે? પાવડાના હાથા કમ્પ્લીટ કરીને રાખ્યા, આવ્યા એટલે ભૂકા જ કાઢી નાખવાના, કોઈ પણ ને ગામમાં કરવા નથી દેવું, કોઈને પણ ગામમાં નથી કરવા. નિરાકરણ આવી ગયું તો પછી નિરાકરણ આવી જાય ને તો અલગ વાત છે, તોય અમે સત્તા નક્કી કરવા વાળા અમે હોય. આ બધું ભૂલી જશો જો નિરાકરણ આવશે તો. એસી માં બેઠા છે ને, ઈ કેની તાકાત થી બેઠા છે? અમારી તાકાત થી બેઠા. અમે એને મત દીધા ને તો એ એસી માં બેઠા, નકર તો અમારી જેમ રજડતા ન હોય. અને આ શું તો સાવજ જગાડ્યો છે ખેડૂત રહ્યા ને, એ સાવજ છે, સિંહ નું સંતાન છે, કઈ જેવી તેવા નથી ખેડૂત. ખેતર ખુલે આમ રખડે, કેમ છે એસી માં જઈને બેઠો હોય? રખડ મારા આઈ આમ આવ, ખબર પડે તને, માપી લઈ. અમે મારે માપવો હોય કે કેટલી વેચતા હોતી? કોને કહો છો? કોને માપો? મોદી ને અદાણી ને માપવો હે. એકવાર હમો આવીને જવાબ દઈ દઈ એટલે ખરો કહું, આવ લે આ ખુલ્લા મેદાનમાં એકવાર આવી જા, જોઈ લઈ અમે તને કે તું કોણ હોય. હું એક કાફી હોઉં, એક નારી જિંદાબાદ હોઉં, એક નારી શક્તિનો રૂપ, ઝાંસીની રાણી બનકર લડીશ, ઝાંસીની રાણી બનકર લડવું છે મારે એકને લડવું છે. એકવાર આવે હમો એટલે હું જડબા સાફ જવાબ દઈ દઉં, એવો જવાબ દઈશ કે જિંદગીની અંદરમાં કોઈ દે ને હાંભળો નહીં. એટલું પાણી છે અમારામાં, નારી શક્તિમાં એટલું પાણી છે. નારી જેવી તેવી શક્તિ નથી, નારી જેવી તેવી શક્તિ નથી. નારી આ આપણે જે જમીન ઉપર રખડી ને, ઈ માં રહી ને ધરતી, ઈ એક માં નારી છે. જેને આપણને જન્મ દીધો ને, ઈ એક નારી છે. શેર ઉપર સવારી કોણ છે? એક નારી છે. આપણા મંદિરમાં પૂજાય એ કોણ? એક નારી છે. આપણે જન્મ દીધો ને, એ એક નારી છે. તો આપણને જ્યાં આપણે આ વાંચી બોલી કર્મ કરી ને, એ એક નારી છે, સરસ્વતી હે ને નારી, એ એક નારી છે. નારી કેવી હોય? જળજળતી આગ આડે ને તોય બરીને ભસ્મ થઈ જાય એવી નારી. ત્રિશુલ ધારવાની જરૂર નથી, તલવાર લેવાની જરૂર નથી, એક હાથ કાપી છે, 2 ધીકા મારું ને તો લોહીની ઉલટી કરી નાખું, ધબડા સાપ બોલાવી દઉં. એકવાર હમો આવે ખબર પડે, કેમ નથી આવતો, કેમ સુપાઈને બેઠો હે? કા ભાગતો જાય છે? અમે જેમ દાડી નડીને આવતા જાય ને ભાગતો જાય. ઉભો રે હામનો, આવ લે. અમે કેમ આયા ઉભા? કેટલા ખેડૂત એની વાઈટ જોઈને ઉભા, આજ જવાબ દે, કાલ જવાબ દે, આજ જવાબ દે, કાલ જવાબ. આ તારા બાપનું છે? તું રરીને નાખી ગયો, તપેલું ભરીને પાણી મૂક્યું હોય, કોઈ પાડોશી રેડવા ન આવે, આંધણ ઓરવા ન આવે. અમે અમારા જાતે રાંધીને ખાઈ, કોઈનું ખાધેલું અમે કોઈનું રલેલું ખાધું નથી, કોઈના હાથમાંથી ઝડપું નથી. તો ઝડપો આવ્યો હોય એમ ઝડપાય છે નહીં. અમે ખેડૂત થઈ એમ કઈ થોડુંક દઈ દેવાના હોય? કાંઈ ન દઈ દે. અમારા મહેનત નું અમે ખાઈ, અમારા ખૂનના પરસેવાનું અમે ખાઈ,
કોઈ અમને વાવી નથી દીધું, કોઈ અમને બીની કોથરી નથી દીધી, કોઈ અમને ચપટી લોટ નથી દીધો, કોઈ મગ નથી દીધા, કોઈ ચોખા નથી દીધા. અમારા જાત મહેનતનું જિંદાબાદ રાંધીને ખાઈ અને જાય. જ્યાં પટેલ ખેતર જીવો હોય ને ભૂખો ને તરસો બપોર લગી ટ્રેક્ટર હબાબતે હાંકતો હોય બચાડો, અને અમે એનું ભાત લઈને જાય. બાજરાનો રોટલો, અડદની ડાળ ને ડુંગળીનો દડો, ઈ અમારા ખેડૂત ખાય ને અત્યારે લગીને ખેતી કરી, અને ઈ ખેતી અમે એને દઈ એનું તો ઘરવું એ શું આવેલે એકવાર હમો ખબર પડે. અને એની મતી જ મોરી છે, કેમ કે એના આગળ ઘણું છે ઘણું રરીન રૂપિયા વાળો થઈ ગયો. ભલે અમારા આગળ કાંઈ નથી, પણ અમારો પરિવાર કેવડો, અમારો પરિવાર અમારી શક્તિ છે, દોલત છે, ધન છે, સબ કુછ અમારી પરિવાર છે અમારો. આ ખેડૂત છે ને ઈ અમારી શક્તિ છે. આ શક્તિ નારી છે ને ઈ અમે એને સાથ દઈશું, બાકી એને સાથ તો નહીં જ દઈ. અને કદાચ પ્રચારણ કરવા આવશે ને તેથી હું એક કાફી અમારા ગામમાં હોઉં. ધોકો લઈને વાય દોડવાનું કોઈને પણ ગરવા નથી દેવા. પહેલા પણ જ્યારે આંદોલન થયું ત્યારે એક 50 વર્ષથી વધારે હશે મારા ખ્યાલથી, તેમને પણ પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો, બાળક પણ હતું એમની સાથે. જો આવી ફરી ઘટના થાય અને જો ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થાય તો મોટી જાનહાની પણ થઈ શકે ને. તો મારીને ધોકાવીને મરી જાય ને તો મરવા દેવા. એ મોદીને કહી દેવું છે તારે જેવડી જેલ કરવી હોય ને એવડી કરી દેજે, અમારા પરિવાર હમાય ને એવડી જેલ કરજે, પણ અમે બધા હાઈરે જેલમાં જઈશું. એક નહીં, બે નહીં, ત્રણ નહીં, હંધાય હાઈરે જઈશું જેલમાં. એવડી જેલ તારામાં તાકાત હોય તો બનાવીને તૈયાર રાખજે. અમે જેલમાં આવવા તૈયાર હઈ, ઘડી આમ તૈયાર હઈ, બાકી મારવા હે ને મારવા. માર તો ખાવો જ નથી, અમારા બાપ નું હે. અમારા ગામમાં આવીને અમને મારી જાય એનું તો ઘરવું હે શું? આજ કઈસી ખેતર ખાલી કરો, કાલ કઈસી ઘર ખાલી કરો, તો અમારે ક્યાં જવાનું? ફરિયાદ કેને કરવાની? આ મત દીધા હે કેના હાટું દીધા હે? સ્ટે આપી દીધું, અમારું રક્ષણ કરવા હાટું થઈને અમારે કઈ તકલીફ હોય તો તમે ખરાબ હોય કે ઉભા રહ્યો, એટલે અમે તમને આ મત દીધા હે. મત શું કામ દઈ? એટલે મત દઈ. ગામમાં સરપંચ શું કામ કરી? એટલે કરીએ કે કોઈ ગામમાં જેવું તેવું થતું હોય, ઝઘડા થતા હોય, આ થતા હોય તો સરપંચ ઉભો રહી. તો આ ગામમાં દેશમાં ગમે તે થાય તો અત્યારે મોદીની ફરજ નથી? આ રાક્ષસ આવીને આયા કણે બધાને હેરાન કરી જાય, પોલીસ વાળા આવીને મારી જાય. કા તમારા બાપનું ખાઈ? અમારા બાપનું હે, અમારા ગતિ પડવીને અમને મારી જવાય? એનું તો ઘડવું છે શું? આવે અત્યારે ખબર પડે, એક પોલીસ વાળાને તો મોકલે ખબર પડે. હાઈકોર્ટ દ્વારા તો સ્ટે અપાઈ ગયો છે, છતાં પણ હજી કઈ નિરાકરણ નથી આવ્યું. નિરાકરણ કેદી આવશે ઈ જ અમે વાટ જોઈ. આ બધા બેઠા છે, કઈ રહ્યો છે. અધિકારીઓ, કલેક્ટરો પણ અહીંયા કલેક્ટરના ઓફિસમાંથી આવ્યા, સરકારના અધિકારીઓ આવ્યા, હજી પણ કોઈ નિરાકરણ નથી આવ્યું. નિરાકરણ દેવું જ નથી, એને દેવું નથી, ખાઈ જ જવું છે. દેવું નથી. શું લાગે છે હંમેશા પટેલ જે સમાજ છે તેમનું વોટ બેંક માટે ઇસ્તેમાલ કરવામાં આવી રહ્યો છે? હા, પડાવી લેવા હાથ થઈને જ આ બધી થાય છે. અમારે દેવું નથી, અમારા બાપનું છે, અમારી મરજી. દેવું ન દેવું અમારી મરજી. વળતર દે તો અમારે દેવું, બાકી તો નથી દેવું. શું કામ દઈ? ખાડાઈ બુરી દેશો, વરસાદ થાય એટલી વારે ખાડાઈ બુરી દેશો ને થાંભલાને ભંગારમાં દઈ દઈશ. ભંગારમાં દઈને ખારેક લઈને ખાવી. ગામ બાચકા મોકલવા છે પણ ખારેક લઈને ખાવી. અત્યારે હાલમાં જે આંદોલન ચાલી રહ્યું છે તેનું જલ્દીમાં જલ્દી નિરાકરણ આવે, કારણ કે 2027નું વિધાનસભા ઇલેક્શન નજીક છે. ત્યારે આવનારો સમય જ બતાવશે કે ક્યાંક જે સરકાર 30 વર્ષથી શાસન કરી રહી છે, જે આ વિધાનસભા સીટ છે ત્યાંને ક્યાંય ડેમેજ ના થાય તે પણ ચોખ્ખી મહિલાઓ વોર્નિંગ આપી છે સરકારને કે જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ લાવે, નહીં તો આનું વિધાનસભામાં પરિણામ જોવા મળશે. ત્યારે આવનારા દિવસની અંદર જોવાનું રહેશે કે કેટલા સમયની અંદર સરકાર આનો ખેડૂતોનો નિર્ણય કરશે.